જય માતાજી મિત્રો, આજે આપણે રાજેશભાઈ વિરમગામિયા જે આપણે ઉત્તર ગુજરાત તરફથી આપણા દેવી પૂજક સમાજના નવયુવાન છે અને રાજનીતિક વ્યક્તિત્વ ધરાવે છે. આગામી જે આપણે ચૂંટણી ગઈ 2022માં તેમાં તેમને વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી પત્ર ભરાવ્યું હતું. જોકે આપણા સમાજના અમુક મત મળ્યા, અમુક બીજા સમાજના મત મળ્યા અને ઘણો સાથ મળ્યો અને તેમાં તેઓ ચૂંટણી લડ્યા પણ સંજોગ વસાત હારી ગયા. જય માતાજી રાજેશભાઈ. જય માતાજી રામજીભાઈ. જય માતાજી રાજેશભાઈ. આજે આપણે આપણા દેવી પૂજક સમાજમાં રાજનીતિની ચર્ચા કરવાની છે કે અમુક આગેવાનો આપણા જે અમુક પક્ષમાં કામ વર્ષોથી કરે છે પણ સમાજને કોઈ ઉપયોગી નથી. માની લ્યો ને કે એક સરપંચની ચૂંટણી પણ લડાવી નથી, કોર્પોરેટરની ચૂંટણી લડાવી, અને તેવી પરિસ્થિતિમાં તમે વિધાનસભામાં અપક્ષ ફોર્મ ભરીને ચૂંટણી લડ્યા હતા 2022માં. તો 2022 વિશે જરાક ચર્ચા કરો. હવે રામજીભાઈ, લડવા માટે તો કહેવતમાં કે એ તો આપણો અધિકાર છે, માનવતા અધિકાર છે. આ ભારતના સંવિધાન મુજબ ભારતના બંધારણીય કાયદા મુજબ અન્ય બીજો કોઈ પણ પક્ષ હોય જે કોઈ સમાજને તેની પૂરતી ભાગીદારી, તેની હિસ્સેદારી ના આપે, તેને કોઈ પણ વિસ્તારમાંથી તેને લડવા માટે થઈ સક્ષમ ના સમજતા હોય, તેને ટિકિટ ના આપતી હોય તો કોઈ પણ વ્યક્તિગત રીતે લડી શકે છે. તે આઝાદ છે, સ્વતંત્ર છે આ દેશની અંદર. આપણો દેશ 1947માં આઝાદ થયો, પણ ભારતનું બંધારણ 1949માં જયારે બનાવ્યું, લાગુ પડ્યું, ત્યારે લાગુ કર્યું, ત્યારથી લઈ આજ સુધી ગુજરાતમાં નહીં, આખા દેશની અંદર જો તમે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, છેલ્લા 47 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે. પણ તો આ સુધી રામજીભાઈ આપણા સમાજના કોઈ પણ એક પણ યુવાનને એવો યોગ્ય લાયક નથી ગણતા આ લોકો, રાજકીય પક્ષો વાળા. નહીં વિધાનસભામાં ટિકિટ આપતા, નથી લોકસભામાં આપતા, નહીં તાલુકા પંચાયત, નહીં જિલ્લા પંચાયતમાં કોઈ સભ્ય તરીકે ઉભા રાખતા, નથી કોર્પોરેટરની ટિકિટો આપતા. તો શા માટે આપણા સમાજ સાથે જો આટલો બધો અત્યાચાર ને અન્યાય થતો હોય ને આપણા સમાજને આ લોકો યોગ્ય રીતે ના ગણતા હોય તો રામજીભાઈ આપણી ફરજ બને છે આપણે જાગૃત થઈ અને આપણા સમાજના જે વોટ બેંક નું આ લોકો ઉપયોગ કરે છે રાજકીય પક્ષો, જે 60 લાખ વસ્તી ધરાવે છે આપણો સમાજ ગુજરાતની અંદર, અને 60 લાખ વોટિંગ નું જો આપણા સમાજનું આ લોકો ઉપયોગ કરી રાજા બની અને પોતે શાસક બની પોતાના ઘર ભરવાનું કામ કરતા હોય અને તોય છતાં આપણા વોટથી ચૂંટાઈને આવીને તે લોકો આપણા જ ઘરો ઉપર જીસીબીઓ બુલડોઝર ફેરવતા હોય, આપણી ઝૂંપડપટ્ટીઓ હટાવતા હોય, આપણા પર દબાણ લાવતા હોય. આપણી સમાજના જે ગરીબ પરિવારો અમુક એવા હોય છે કે શહેરો છે, સિટી વિસ્તારની અંદર લારી પાથરણા રાખી શાકભાજી અને નાના મોટા વ્યવસાય, કપડા બપડા, જૂના કપડા, આવું બધું વેચી વ્યવસાય કરતા હોય તો તેમને પણ હટાવવામાં આવે, તેમને ઉપર ઢોર મારવામાં આવે, તેમને લારીઓ મ્યુનિસિપલ દબાણ હટાવ કોર્પોરેશન દ્વારા જપ્ત કરવામાં આવે, તેમની ઉપર વસૂલાત કરવામાં આવે, ખોટી રીતે પોલીસને પ્રશાસનને આગળ કરી તે લોકો પર લાઠીચાર્જ કરાવવામાં આવે. આ સરકાર આટલો નીચ માનસિકતા ધરાવતી આ સરકારના તમામ આગેવાનો અને હોદ્દેદારો, નેતાઓ, તો હું તો સમાજના યુવાનોને મારો આ મેસેજ આપવા માંગીશ એક સોશિયલ મીડિયાના માધ્યમથી. અને મારા રામજીભાઈ જ્યારે આજે સોશિયલ મીડિયામાં પહેલી વાર મારી સાથે વાતચીત કરવા માટેનું એક સારું એનું કામ છે, ત્યારે રામજીભાઈને પણ કહેવા માંગીશ કે આ વિડીયોને વધારે શેર મોકલો કે સમાજના યુવાનોને કે ભાઈ વોટ આપણું તો રાજ બીજાનું કઈ રીતે આપણને સહન થાય. માની લો રાજેશભાઈ, કોઈ આપણો સભ્ય હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય, માની લો કે ઝૂંપડપટ્ટી ભરતી હોય તો ગમે તે કોઈ અવાજ ઉઠાવી શકે, બરોબર? પણ આપણું કોઈ સાંભળવા વાળું જ ન હોય તો આપણે શું કરી શકીએ? કઈ જ ના થાય રામજીભાઈ, કઈ જ ના થાય. જ્યાં સુધી આપણો કોઈ પણ વ્યક્તિ વિધાનસભા કે લોકસભાની અંદર કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં ના હોય, કોઈ વિસ્તારની અંદર કે ગ્રામ પંચાયત તો સરપંચ ના હોય કે સભ્ય ના હોય તો એ વસ્તુનું શું થવાનું છે? કાંઈ ન થાય. વસ્તુ એક કે જેની જેટલી વસ્તી પ્રમાણે ભાગીદારી, જે ગામની અંદર તમે વિચાર કરો કે આપણા 500 વોટ છે તો ભલે 500 વોટ હોય તો ગામની અંદર ઓછામાં ઓછું 3500 વોટિંગ સરપંચની ચૂંટણી થતી હોય છે, 3500 4000 વોટિંગ હોય તો આપણા 500 વોટ હોય તો 500 વોટમાં એક સભ્ય તો આપણો હોવો જોઈએ ને. સભ્ય હોવો જોઈએ. 6 જણાની કે 8 જણાની કે 12 જણાની પેનલ હોય ગામની અંદર સરપંચની ચૂંટણીમાં કે 8 જણાની પેનલ છે તો એની અંદર એક સભ્ય આપણો હોવો જોઈએ. તો આપણો એક સભ્ય હોય તો ગામની અંદર કોઈ પણ નાની મોટી આફત આવી હોય, નાની મોટી કોઈ પણ વાત વિચારણા કરી હોય તો એક સભ્ય હોય તો મુદ્દો ઉઠાવીએ કે તાલુકામાં જઈને મામલતદાર, કલેક્ટર કે પ્રાંત આગળ જઈને મુદ્દો ઉઠાવી કે ભાઈ અમારા સમાજને આ નથી મળતું, આ નથી.
બરોબર, કે અમારે 100 વાર પ્લોટની ફાળવણીની જરૂર છે, કે અમારે ગટર લાઈનની જરૂર છે, કે અમારે પાણીની જરૂર છે, કોઈ આપણો હશે તો કંઈક બોલી હશે ને શું બોલશે? હશે તો બોલે, નકર કોણ બોલે? હા, હવે વિચાર કરો, વિધાનસભાની વાત કરીએ આપણે, ધારાસભ્યની, તો ધારાસભ્યમાં અત્યારે તમે વિચાર કરો કે ગુજરાતમાં 182 વિધાનસભા, 182 ધારાસભ્યો બેઠેલા છે, પણ 182 ધારાસભ્ય માત્ર ખાલી સવર્ણોના છે, બરોબર? હવે 182 ધારાસભ્યો એ લોકો બેઠા છે, કઈ વિધાનસભાની અંદર કે દેવી પૂજક સમાજનો એક પણ મુદ્દો ઉઠ્યો તમે આજ સુધી મને બતાવો કે 77 વર્ષના શાસનકાળની અંદર એક પણ દેવી પૂજક સમાજનો કોઈ વિધાનસભાની અંદર કોઈ ધારાસભ્ય મુદ્દો ઉઠાયો હોય કે ગુજરાતમાં 60 લાખ વસ્તી દેવી પૂજક સમાજની રહે છે અને 60 લાખ વસ્તીને 1% લાભ નથી મળતો, તેને શિક્ષણ સારું નથી મળતું, તેને સારું આરોગ્ય નથી મળતું, તેને સુરક્ષા નથી મળતી, તેની બહેનો દીકરીઓની જે ખુલ્લેઆમ આબરૂ લૂંટાય છે, તે આબરૂની રક્ષા કરવા માટે પ્રશાસન, પોલીસ કોઈ આગળ આવતી નથી, અને તેમના ધંધા લૂંટવા માટે, તેમના ઘર પાડવા માટે, તેમના ઝૂંપડા પાડવા માટે પોલીસ, સરકાર ને પ્રશાસન બધું તૈયાર રહે છે. અને ન્યાયતંત્ર, આપણા ન્યાયતંત્ર તો ચલો ન્યાયતંત્ર તો અલગ છે, પણ જે મ્યુનિસિપલ કોર્પોરેટર, જે કોર્પોરેશન અને હર પગે એમને ઉભા રહીને સરકારને સપોર્ટ કરી તેમને હટાવરાવે છે, બરોબર? પણ એ આપણો કોઈ સભ્ય બોલવા વાળો હોય તો એમાં થોડીક રાહત રહે ને એમ. એક પણ ધારાસભ્ય નથી બોલવા વાળો, એક પણ સાંસદ નથી, તો હું આખા સમાજને એ જ કહેવા માંગુ છું કે મિત્રો, જાગો, એક બનો, અનેક બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ બાબા સાહેબનું સૂત્ર છે. બાબા સાહેબ આંબેડકર જ્યારે લડત ચાલુ કરી ત્યારે બાબા સાહેબે કીધેલું હતું કે સંગઠિત બનો, સંઘર્ષ કરો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, ને શિક્ષિત બનો. શિક્ષિત બનો એટલે શિક્ષિત બનશો તો જ તમે આગળ સંગઠિત બની શકશો, સંગઠિત બનશો તો સંઘર્ષ કરી શકશો. કેમ કે સમાજના અધિકાર માટે રામજીભાઈ, સમાજના લોકો માટે, સમાજના યુવાનોને જાગૃત થવું જરૂરી છે. એકબીજાના ટાંટિયા ખેંચવાનું બંધ કરી એકબીજાને સાથ સપોર્ટ ને સહકાર આપવાની જરૂર છે. એકબીજા સાથે મળી, કહેવતમાં નથી કે જો તમે એક રામજીભાઈ એક નાની એવી વાક્ય તમને વાત કરું છું, જેવી કે તમે ચાની પાલી પીતા હોય, ચાની પાલી, પછી તમે ગમે હોટલે બેઠા હોય કે રોડ ઉપર હોય, તમે એક ચાની પાલી પીતા હોય, ચા ઠંડી થઈ જાય ને પછી તમે ખાલી એક નીચે એક ટીપું ઢોળજો ચાનું, એટલે એક કીડી હશે કે એક મકોડો હોય છે, પણ એક કીડી કે એક મકોડો હોય ને, એ એક મકોડો તમને 2 મિનિટ ત્યાંથી ગાયબ થઈ જશે, પણ 2 મિનિટ પછી તમને 500 મકોડા જોવા મળશે. સાચી વાત છે. કેટલા 2 મિનિટ, 1 મિનિટ પછી તમને અહીંયા 500 મકોડા જોવા મળશે. એ રીતે હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ 500 મકોડા હોય એટલે આપણે બેઠા હોય ને એટલે આપણે ઊભું થઈ જવું પડે, નકર આપણને બીક લાગે કે 500 મકોડામાંથી એકાદો આપણને કડશે. સાચી વાત છે, બરોબર? આપણને બીક લાગે 500 મકોડા ભેગા થાય એટલે. હા, એમ આપણે સમાજ ભેગો અત્યારે કરવાની જરૂર છે કે મકોડા ઉકલાણા ભાઈ, ભાગો હોય તેને આપણને હમણાં કડશે. હા, એમ કીડી ઉકલાણી તેમ થાય કે હમણાં કીડીઓ આપણને ચટકા ભરશે, ભાગો હોય. હા, એમ. એટલે આ રીતે સરકાર અને શાસનને, સત્તાને હલાવ્યું હોય તો સમાજને એક થવું જરૂરી છે, સમાજને એક સાથે મેદાનમાં આવવું જરૂરી છે. અને આખા સમાજને હું તો એક જ કહું છું કે એક સાથે મળી અને કમલમનો ઘેરાવ કરો, કે પછી રાજીવ ગાંધી ભવનનો ઘેરાવ કરો, કે પછી મુખ્યમંત્રી આવાસ પાસે તમે ત્યાં તમારા માંગણી મુદ્દાઓ મૂકો. પણ એ પહેલા છે ને રાજેશભાઈ, અત્યારે આપણે દેવી પૂજક સમાજને આપણે એક જ વાત કહેવાની છે કે તમે ગમે તે પાર્ટી હોય, પહેલા તમે ટિકિટ માંગો, બરોબર? 100% ટિકિટ માંગો, ટિકિટ ન આપે પછી આપણે કાર્યાલયને આપણે પૂછવાનું કે ભાઈ અમને ટિકિટ કેમ નથી આપતા, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બરોબર? રામજીભાઈ, હંમેશાથી મારો એક જ મુદ્દો રહ્યો છે કે ભાઈ 2017માં પણ કોંગ્રેસ ભાજપે તેમના ઉમેદવારો જાય ઉતાર્યા, લડાયા, આપણે તેમને સમર્થન આપ્યું, આપણે આશ્વાસન આપ્યું કે ભાઈ 2022માં તમને ટિકિટો આપ. પણ ભાજપ કોંગ્રેસે એ જ નીતિ અપનાવી, આપણે ઉપયોગ કરી, આપણને આશ્વાસન આપી અને ઉતાર્યા. હવે રહી વાત 2027ની ચૂંટણીની, તો 2027ની વિધાનસભા જયારે ગુજરાતમાં નજીક આવી રહી છે, હવે જોવાનું એ રહ્યું કે 2027માં કોંગ્રેસ અને ભાજપ દેવી પૂજક સમાજના કેટલા યુવાનોને ટિકિટ આપી અને ઉમેદવારો તરીકે ઉભા રાખે છે, એ જોવાનું છે. અને 2027માં જો કોંગ્રેસ કે ભાજપ એક પણ ટિકિટ નહીં આપે દેવી પૂજક સમાજના લોકોને, તો આપણે ખુલ્લો બહિષ્કાર આખા ગુજરાતમાં વિડીયોના, સોશિયલ મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને જાહેરમાં પણ ખુલ્લું એનો બહિષ્કાર કરવાનો છે. અને એક પણ વોટ ગુજરાતનું 60 લાખ દેવી પૂજક સમાજનો છે, એક પણ વોટ આપવાનો નથી. અને કાળા બાવટા સાથે આપણે ગમે ત્યાં એક જગ્યાએ ભેગા થઈ અને મહાસમાજ સંમેલનનું આયોજન ગોઠવી, સમાજ જાગૃતતા, એકતાનું, અને અપક્ષના ઉમેદવાર લડાવી, એ રીતની બધી કામગીરી ચાલુ કરશું. અને અપક્ષો આપણે તો તૈયાર જ છીએ, પણ અત્યારે હાલમાં હું ભીમાર્મીમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કરું છું, ત્યારે લગભગ 27ની અંદર આઝાદ સમાજ પાર્ટી ગુજરાતમાં આવે છે.
આઝાદ સમાજ પાર્ટી ગુજરાતમાં આવે છે તો દેવી પૂજક સમાજનો 8 લાખ વોટ હોય તો SC ST સમાજ છે, બીજો OBC સમાજ છે, વિતથી વિમુખ જાતિના લોકો છે આપણા દેવી પૂજક સમાજના, તો બધા સાથે મળી અને આઝાદ સમાજ પાર્ટીને સપોર્ટ અને સમર્થન કરીએ તો ઘણો બધો ફરક અને ફાયદો મળી શકે. પણ અમુક એવા અંધભક્તો છે ને જે આપણી સમાજની અંદર જે વેપારી કહેવાય ને શું કહેવાય, ડીલર કહેવાય, લીડર નહીં, સમાજના લીડર હોય ને તે સમાજના હિત માટે વાત કરતો હોય, સમાજના અધિકાર માટે બોલતો હોય, પણ અમુક સમાજના લીડરો છે, ડીલરો સમાજના ડીલરો કે સમાજને વેચવાનું કામ કરે. હવે તો જો માની લો રાજેશભાઈ, અત્યારે આપણે કોઈ એક પાર્ટીના અત્યારે આપણે કોઈને નથી રહેવાનું. માની લો ભાજપ વાળા 5 ટિકિટ આપે તો 5 સીટ ઉપર ન્યાય એમને સમર્થન દેવાનું, બરોબર? કોંગ્રેસ વાળા 5 ટિકિટ આપે તો 5 ટિકિટ નું ન્યાય એમને સમર્થન દેવાનું. અરે રામજીભાઈ, તમે 5 ટિકિટ ની વાત કરો છો, પણ હું તો એમ કહું ભાજપ વાળા 1 ટિકિટ આપે ને ભારતીય જનતા પાર્ટી 1 ટિકિટ આપે ને ગુજરાતમાં, તોય આપણા માટે બહુ કહેવાય. કોંગ્રેસ વાળા 2 ટિકિટ આપે ને 2 ટિકિટ, તોય આપણા માટે બહુ કહેવાય. હું તો ભાજપ કોંગ્રેસ પાસે 2 5 નહીં, હું તો 2 ટિકિટો કહું છું કે 2 ટિકિટો આપે ને 2 ટિકિટો ખાલી, તોય બહુ કહેવાય. તો ત્રીજો પક્ષ અત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવ્યું છે, તો આપણે જોવાનું છે હવે ભાજપે અને કોંગ્રેસે તો આજ સુધી આપણા સાથે અત્યાચાર અન્યાય કર્યો છે, પણ આવનાર 27 ની અંદર આમ આદમી પાર્ટી આપણી સાથે કેટલો યોગ્ય ન્યાય કરે છે એ આપણે જોવાનું છે. કેમ કે આમ આદમી પાર્ટી અત્યારે ઉત્સાહમાં છે, બોલે છે સારું, ફાયદા સારા છે બધા, પછી અમુક શું આંદોલન, ખેડૂતોના આંદોલન આ બધું ચાલુ છે, એટલે અત્યારે આપણે કોઈ ચર્ચા નથી કરી શકતા એમના બારામાં, પણ આપણે જોવાનું 27 ની ઇલેક્શન વખતે નજીક આવે ત્યારે કે 27 માં આમ આદમી પાર્ટી, ભાજપે કોંગ્રેસે જે રાજનીતિ અપનાવી એ આમ આદમી પાર્ટી અપનાવશે કે આપણાને એમના સમર્થનમાં ટેકામાં રાખીને આપણને ટિકિટો આપી આપણા યુવાનોને, આપણા જે જાગૃત લીડર અને લીડર યુવાનો છે જે સમાજ માટે લડવા માંગે છે તેમને આગળ મેદાનમાં લાવવાનું કામ કરે છે કે નહીં, બસ આટલું જોવાનું છે. કે આપણે બધાને સાથે મળી 27 માં ઇન્ડિપેન્ડન્ટ જેટલા ઉમેદવારો તૈયાર થાય એને તૈયાર કરવાના અને ફોર્મ ભરાઈ 15,000 રૂપિયા ફી લે ભરવાની જનરલમાં, અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ, તમારા ચૂંટણી કાર્ડની કાપલી અને 11 સભ્યો ટેકેદાર, 11 સભ્યોના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, બસ એક ફોટો આટલું આપીને ફોર્મ ભરાઈને ઉભા કરી દેવાના. જો છેલ્લે એક વાક્ય કહું રાજેશભાઈ, કે કોઈ પક્ષ ટિકિટ આપે કે ન આપે, આપણે ન્યૂ જનતા દળ એમના અધ્યક્ષ આપણે RC સોલંકી છે, બરોબર? એક પક્ષ ટિકિટ ન આપે તો આપણે ન્યૂ જનતા દળની ધ્વજ હેઠે, એના નેજા હેઠે આપણે ચૂંટણી લડાવવાની છે, અને એમાં જેટલા કાર્યકર્તા અમુક ચૂંટણી લડવા માંગતા હોય તેમને આપણે તૈયારી કરાવવાની છે, બરોબર? કઈ વાંધો નહીં. હવે 2027 માં જોશું આપણે. 27 નજીક લગભગ તો શું છે કે આલીબેર તો ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, ત્રણેય પક્ષના આલીબેર તો ભી છે કે શું કરશું, પણ આપણે અત્યારે ધ્યાન દેવાની છે આપણા સમાજ ઉપર, સમાજના લોકોને જાગૃત કરવા માટે, સમાજના આપણી વાત સમાજના યુવાનો સુધી પહોંચાડવા માટે કે તમે 2027 માં જે અત્યારે આપણે 77 વર્ષથી જે ભૂલ કરતા આવ્યા છીએ એ ભૂલ આપણે 2027 માં નથી કરવાની. સાચી વાત. જો LK પટણી સાહેબ કરી હતા, જે પટણી સમાજના એક કાર્યકર્તા આગેવાન હતા, એ કોંગ્રેસમાંથી કલોલ સીટ ઉપરથી ચૂંટાણા હતા, કોંગ્રેસમાં એમને 10 વર્ષ ધારાસભ્ય પણ કર્યું, પણ તેમને ખાલી એમના સમાજનું ભલું કર્યું, આપણા સમાજનું નહીં, પટણી સમાજનું સારું કર્યું. પછી નગર નિગમ ચેરમેન રહી ચૂક્યા છે ગાંધીનગરમાં, નિગમના ચેરમેન હતા, કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવ્યા, બજેટોના હિસાબ કોઈ નથી હજુ સુધી, તેની કોઈ હજુ ચર્ચા નથી થતી, બરોબર? રાજીનામા દઈ દીધા, અત્યારે ભાઈ બીજા આયા છે, બધા એવા ને ચોર ના ભાઈ ઘંટી ચોર. અત્યારે બધું ખાવા ભ્રષ્ટાચાર ક્યાં થાય છે એ જોવાનું રહ્યું છે ખાલી. અત્યારે ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ નથી. પણ હું સમાજના તમામ નાગરિકોને અને આ દેશની જે ગરીબ અને મજરૂમ જે જનતા છે તેમને હું જણાવવા માંગુ છું કે તમે તમારા અધિકાર પ્રત્યે જાગૃત થાવ. આ દેશ સ્વતંત્ર છે, આ દેશ કોઈની જાગીર નથી. આ ભારત દેશ છે, આ ભારત દેશ સ્વતંત્ર છે, આ દેશ કોઈની જાગીર નથી. રાજકીય પક્ષના કોઈ પણ નેતાઓ હોય એને આપણે ચૂંટાવી છીએ, આપણે વોટ આપી છીએ, તારે એ લોકો સત્તા ઉપર બેવે છે. સાચી વાત છે. આપણા વોટથી સત્તા ઉપર બેવે છે કે પાદરા સરકાર નથી બનાવી શકતા. આપણે આપણી ઇજાજત વગર સરકાર નથી બનતી. સરકાર આપણી સહમતિથી બને છે. આપણે વોટ આપી ત્યારે બને પણ આપણે વોટ આપતા છતાં આપણા ઉપર જો લાઠીચાર્જ કરાવતા હોય, આપણા ઝૂંપડા તોડી નાખતા હોય, આપણને મારતા હોય, આપણને નાના મોટા વ્યવસાય ના કરવા દેતા હોય, શાકભાજી, લાવ્યું, લુગડા આપણને ધંધા ના કરવા દેતા હોય, તો પછી આવી સરકારને લાવીને વોટ આપીને આપણો મતલબ શું? જો રાજેશભાઈ, ઝૂંપડા તોડે માની લ્યો તો સરકારને પહેલા વ્યવસ્થા કરવી જોઈએ. માની લ્યો ક્વાર્ટર બનાવવા જોઈએ, આવાસ બનાવવા જોઈએ અને એમને વ્યવસ્થા કરવી જોઈએ. પણ અત્યારે માની લ્યો ચોમાસામાં કેટલી જગ્યાએ ઝૂંપડા તૂટ્યા
હવે એ લોકોને રહેવા કોઈ ઘર નથી. હવે એને ચોમાસું ક્યાં કાઢ્યું છે એ બધા એ લોકો જાણતા છે. બરોબર. કપાય છે રાજેશભાઈ. રાજેશભાઈ, હા 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 બોલો. ચાલુ રાખજો 1 મિનિટ. હવે વિડીયો આપણે લાંબો થઈ જાય છે. હવે બીજા ભાગમાં આપણે ચર્ચા બીજી લાંબી કરશું અઠવાડિયા 15 દિવસ પછી. બરોબર. ઓકે ઓકે સર. હા, જય માતાજી. જય